સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે નાની ચૂંટણી, હાવ નાનામાં નાની ચૂંટણી કહેવાય. અને આ ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારો જ પ્રચાર કરતા હોય છે. પરંતુ આ વખતે તો આખું મંત્રીમંડળ પ્રચારમાં લાગી ગયું છે. ચારે બાજુ મોટા મોટા નેતાઓ મંડ્યા છે પ્રચાર કરવા. શા માટે પ્રચાર કરવો છે? આપની સરકાર 30 વર્ષથી છે અને સૌનો સાથ સૌનો વિકાસ. આપનું સૂત્ર પ્રમાણે જો આપે કામ જ કર્યું હોય તો આ પ્રચાર કરવાની જરૂર ખરી. પરંતુ હવે થોડુંક પરિણામ બદલતું લાગે છે. તેથી આ બધા નેતાઓ કામે લાગી ગયા છે અને ક્યાંક તો ધમકી પણ આવે છે. આમ નહીં થાય તો આમ કરશું, આમ નહીં થાય તો આમ કરશું, આવી ધમકી પણ આવે છે. તો શું પ્રજા ડરીને મત આપશે? ગુજરાતની પ્રજા શું ડરીને મત આપશે ખરી? કે આવી દબાવની નીતિ છે? અને આટલા બધો પ્રચાર શા માટે કરવો પડે છે? જો આપે વિકાસ જ કર્યો હોય તો આ પ્રચારની કોઈ જરૂર નથી. પરંતુ લોકોને હવે લાગી રહ્યું છે કે હવે કદાચ પરિવર્તન કરવું જરૂરી છે. અને હજી તો ઓલા હાઈકમાન્ડ તો આવેલા નથી, કેમ કે તેઓ બીજા રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં છે. નહીં તો પછી મોટા મોટા નેતાઓ પણ આવત, પરંતુ તેઓ બીજા રાજ્યોમાં ધારાસભાની ચૂંટણી છે તેથી ત્યાં પ્રચારના કામે લાગેલા છે. હવે 26 તારીખે કોને કેટલા મત મળે તે ખબર પડી જશે. 26 તારીખે બધા મતદાન કરજો. જેને પણ આપવું હોય તેને મત આપજો. જય માતાજી.